તો આ તરફ અમરેલીના ધારીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ગેરકાયદે મદરેસાનું દબાણ હટાવવામાં આવ્યું। પોલીસે સાથે રાખીને ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા છે। પાકિસ્તાન સાથે જોડાયેલા મૌલાનાની ધરપકડ બાદ હવે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। શંકાસ્પદ મૌલાનાના આપણે જણાવી દઈએ તેઓની ધરપકડ કરવામાં આવી છે। શંકાસ્પદ મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ શેખ ઝડપાઈ ચૂક્યો છે। શંકાસ્પદ હિલચાલને લઈને એસપી અને કલેક્ટરની ટીમ મદરેસાને લઈને તપાસ કરી રહી છે। મૌલાનાના વોટ્સએપમાંથી પાકિસ્તાનના ગ્રુપ પણ મળી આવ્યા હોવાની સૌથી મોટી ખબર છે। પાકિસ્તાનની સાથે અફઘાનિસ્તાનના પણ ગ્રુપ મળી આવ્યા છે તેઓના મોબાઈલમાંથી। મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી છે, જેમાં મકાનનું ટાઇટલ ચેક કરતા આ મકાન 100 ચોરસ વારના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું તેવું સામે આવ્યું છે। આ પ્લોટ જે તે વખતે લેન્ડ કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યું હતું, જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે, જેથી આ પ્લોટ લેન્ડ કમિટી પ્રમાણે શરત ભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરવામાં આવ્યો છે અને પ્લોટ પર થયેલું બાંધકામ તોડવામાં આવ્યું છે। ધારીના હિમખીમડીપરા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા શંકાસ્પદ મૌલાના મળી આવ્યા હતા ને જેમની એસઓજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ને ત્યારબાદ આ મૌલાનાના વોટ્સએપ ગ્રુપમાંથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સોશિયલ મીડિયાના ગ્રુપ મળી આવ્યા હતા, જેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ને બાદ આ શંકાસ્પદ મૌલાનાને એટીએસને સોંપવામાં આવ્યા હતો। ત્યારબાદ જે હિમખીમડીપરા વિસ્તારમાં જે મદ્રાસા આવેલું છે તેમની સામે પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ને તપાસ હાથ ધરી હતી। ત્યારે આ મદ્રાસા છે તે અનલીગલી હાલતમાં હોય અને જે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો ને પ્લોટ ફાળવ્યા બાદ આ જે જગ્યા છે તે શરત ભંગ થઈ હોય, જેના કારણે તંત્ર દ્વારા હાલ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ને તંત્ર દ્વારા સૌથી મોટામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ જૂથ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। ત્યારે પ્રાંત અધિકારી તેમજ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો અત્યારે ઘટના સ્થળે છે અને જે મદ્રાસા તેની પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, હિમખીમડી, અમરેલી।